બોલીએ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અથ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ષષ્ઠમો અધ્યાય ધૂમ્રલોચનનો વધ. ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાઈને સુગ્રીવ પર્વત ઉતરી ગયો ને દાનવરાજ સુમને સર્વ હકીકત સંભળાવવા લાગ્યો. સુગ્રીવ પાસેથી બીના જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાઈ પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને કહેવા લાગ્યો કે હે ધૂમ્રલોચન, તારા સૈન્યને લઈને સત્વરે પર્વત પર જઈ એ ભાષણ કરનાર સ્ત્રીનો ચોટલો પકડી અને ત્રાસ આપી જબરદસ્તીથી મારી પાસે ખેંચી લાવ. અને કદાચ કોઈ સ્ત્રીનું રક્ષણ કરવા વાળો હોય, પછી ભલે તે દેવ હોય કે માનવ, યક્ષ હોય કે ગંધર્વ, તો પણ તેનો વધ કરી જ નાખજે. ઋષિ બોલ્યા, આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન 60,000 દૈત્યોની સેના લઈને ચાલ્યો. હિમાચલ પર્વત પર આવી દેવીને જોતા જ ઉગ્ર સ્વરે બોલવા લાગ્યો કે હે દેવી, તમે શુંભ નિશુંભ પાસે ચાલો. હે દેવી, જો તમે રાજી ખુશીથી અમારા રાજા શુંભ પાસે નહીં આવો તો હું તમને જબરજસ્તીથી લઈ જઈશ. દેવી બોલ્યા કે દૈત્યરાજે મોકલેલા હે બળવાન સેનાપતિ, તું સૈન્ય સાથે લઈ આવ્યો છે એટલે તું મારા વાળ પકડીને મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાની છું? ઋષિ બોલ્યા, દેવીના આવા બોલ સાંભળતા જ ધૂમ્રલોચન દેવી તરફ ધસી આવ્યો, પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિ જ્વાળાયુક્ત હુંકાર કર્યો અને એ હુંકાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો. ધૂમ્રલોચનને બળીને ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી પર બાણો, શક્તિ અને પરશુનો વરસાદ વરસાવ્યો. ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના પર ત્રાટક્યો ને સેનાનો નાશ કરવા લાગ્યો. સિંહે કેટલાકને પંજાથી ફાડી નાખ્યા, તો કેટલાકનો મુખેથી નાશ કર્યો, તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો, તો કેટલાકને પોતાના હોઠથી ખેંચ્યા. કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા, તો વળી કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા. પોતાના કેસવાળી ધૂણાવતો કેટલાકને હાથ વિનાના કર્યા, તો કેટલાકના મસ્તક ભેદી નાખ્યા. તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી ચીરી તેમનું રુધિર પીવા લાગ્યો. આમ ક્ષણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. પોતાના સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો જાણી અસુરરાજ શુંભ એકદમ ક્રોધમાં આવી ગયો અને ચંડ તથા મુંડને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે બંને મોટું સૈન્ય લઈને ત્યાં જાઓ અને તે સ્ત્રીને અહીં લઈને આવો. તેના વાળ પકડીને કે દોરડાથી બાંધીને તમે ના બને તો તેને શસ્ત્રોથી હણો. તે દુષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પહેલા સિંહને પણ મારી નાખજો. પરંતુ તેમ કરતા જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી પાસે પકડીને લાવજો. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ધૂમ્રલોચન નામનો શ્રેષ્ઠમો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ દુર્ગા સપ્તસતી પાઠે સપ્તમો અધ્યાય ચંડ મુંડનો વધ. ઋષિ બોલ્યા, શુંભની આજ્ઞા લઈને ચંડમુંડ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ ચતુરંગીણી દૈત્ય સેના સાથે દેવીની સાથે યુદ્ધ કરવા આવ્યા. એ બધા દૈત્યોએ હિમાચલની ઉપર સિંહની સવારી કરેલ મંદ મંદ હાસ્ય કરતા દેવીને જોયા. જગદંબાને જોતા જ રાક્ષસો તેમને પકડી લેવા પ્રયત્નો કરવા લાગ્યા. કેટલાકે ધનુષ્ય તૈયાર કર્યા, તો કેટલાક તલવાર તાણીને દેવી સામે ધસી ગયા. જ્યાં પેલા અસુરો પાસે આવ્યા કે દેવીને ક્રોધ થયો અને તેને લઈને મેષ જેવું કાળું મુખ દેવીનું થઈ ગયું. ક્રોધના આવેશથી દેવીની ભ્રકુટી મધ્યથી વિકરાળ દેખાવવાળા કાલિકા દેવી પ્રગટ થયા, જેમના હાથમાં વિચિત્ર પ્રકારનું શસ્ત્ર ખટવાંગ ધારણ કરેલું છે. ગળામાં મુંડમાળા છે, વાઘનું ચામડું
જેમના દેહ ઉપર ધારણ કરેલું છે. કંકાલ અર્થાત હાડપિંજર જેવું તેમનું શરીર છે. જેમનું મુખ પહોળું થયેલું છે, જીભ બહાર નીકળી લપકારા મારી રહી છે, લાલ આંખો ભયાનક લાગે છે. તેમના હુંકાર માત્રથી 10 દિશાઓ ગાજવા લાગી છે. એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈને અસુરોનો સંહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા. હાથીનું રક્ષણ કરનાર, હાથીનો મહાવત તથા તેનો સવાર, વીર યોદ્ધા, ઘંટા વગેરેને એક હાથે પકડીને મહાકાળી પોતાના મુખમાં મૂકી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. વળી રથ, રથનો સારથી તથા રથના ઘોડા સહિત બધાને પકડી મુખમાં નાખી દાંતોથી ચાવવા લાગ્યા. વળી એકને વાળ પકડી પછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો, તો વળી ત્રીજાને પગે દબાવી કચડી નાખ્યો, તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો. ચંડ મુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને ક્રોધમાં દાંતોથી ચાવી નાખ્યા. આમ અતિ બળવાન દુષ્ટ અસુરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા. કેટલાકના ભૂકા કરી નાખ્યા, કેટલાકનો આહાર કર્યો, કેટલાકને મારીને નાશ કર્યો. કેટલાક દેવીના તલવારના ઝાટકે ઉડ્યા, તો કેટલાક ખટવાંગથી હણાયા, તો કેટલાક દાંતથી ચીરાઈને નાશ પામ્યા. આમ ક્ષણવારમાં તો અસુર સેનાનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો. આ જોઈ ચંડ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા. તો મુંડે પણ ચક્રોનો મારો કરી દેવીને ઢાંકી દીધા. ઘટાદાર વાદળોમાં સૂર્ય કિરણ પ્રવેશ કરતા હોય તેમ બાણો અને ચક્રો દેવીના મુખમાં પ્રવેશતા શોભવા લાગ્યા. પલકવારમાં બધા બાણોને ચક્રોનું દેવી ભક્ષણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજે દેવીએ ગર્જના કરી અને હાસ્ય કરવા લાગ્યા. અને ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા અને ક્રોધાવેશમાં હમ હમ બોલતા હાથમાં રહેલું મોટું ખડગ ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાળ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું. ચંડને ધરતી પર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યો, પરંતુ દેવીએ અતિ ક્રોધ કરી તેને પણ હણી નાખ્યો. પોતાના મૌડી ચંડને ધરતી પર પડેલો જોઈ બાકી રહેલી અસુર સેના ચારે દિશામાં વેરણ છેરણ થઈ ગઈ. પછી ચંડ મુંડના છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી ચંડિકા, આ મહાઅસુર ચંડ તથા મુંડને હણી હું આપને અર્પણ કરું છું. શુંભ તથા નિશુંભને હવે આપ રણને વિશે હણજો. ઋષિ બોલ્યા કે ચંડ તથા મુંડના મસ્તકોને જઈ ચંડિકા કાળિકાને પ્રસન્ન વદને કહેવા લાગ્યા કે હે કાળકા, તમે ચંડ મુંડના મસ્તકો છેદી અહીં લાવ્યા છો, તેથી આજથી તમે ચામુંડા નામથી સર્વ ખ્યાતિ પામશો. ઇતિ શ્રી દુર્ગા સપ્તસતી પાઠે ચંડમુંડ વધ નામને સપ્તમો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચંડીપાઠમાંનો 6ઠ્ઠો અને 7મો અધ્યાય સાંભળ્યો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતી પાઠમાંનો ચંડીપાઠમાંનો 8મો અધ્યાય સાંભળીશું, કે જેમાં રક્તબીજના વધની કથા સાંભળીશું. તો આશા રાખીએ છીએ કે આ જ રીતે આપ આગળ પણ અમારી સાથે આ ચંડીપાઠ સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ચંડીપાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.